જરા વિચારો, એક તરફ શહેરો સતત મોટા થઈ રહ્યા છે અને બીજી તરફ જંગલો દિવસેને દિવસે ઘટી રહ્યા છે. તો આવી દુનિયામાં આપણા વન્યજીવોનું ઘર ક્યાં? એમને કોણ સાચવશે? બસ આ જ સવાલ આપણને ભારતના અદ્ભુત કુદરતી વારસાની એક સફર પર લઈ જાય છે. આ બહુ જ અગત્યનો સવાલ છે, ખરું ને? અને એનો જવાબ છુપાયેલો છે ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોમાં. તો ચાલો આજે આ બંને શું છે અને એમની વચ્ચે શું તફાવત છે એ સમજીએ. અને એ પણ જાણીએ કે એ આપણા વન્યજીવન માટે કેટલા જરૂરી છે. સારું, તો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય આ બે શબ્દો આપણે કેટલીય વાર સાંભળ્યા છે, નહીં? ઘણીવાર તો એવું લાગે કે બંને એક જ વસ્તુ છે. પણ શું ખરેખર એવું છે? ના, જરાય નહીં. એમની વચ્ચે મોટો તફાવત છે. ચાલો આજે એ જ સમજીએ કે આ ફરક શું છે. આ તફાવતને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે એક આખી ઇકોસિસ્ટમનું સુરક્ષા કવચ. એમાં પ્રાણીઓ, ઝાડપાન, કુદરતી સૌંદર્ય બધું જ સુરક્ષિત હોય છે. અહીંના નિયમો ખૂબ જ કડક હોય છે. કોઈ પણ જાતની માનવીય પ્રવૃત્તિ જેમ કે શિકાર કરવો કે પશુઓને ચરાવવા એના પર તો સંપૂર્ણ પાબંદી હોય છે. જ્યારે અભયારણ્યનું ફોકસ કોઈ ચોક્કસ પ્રજાતિ પર હોય છે, ખાસ કરીને એવી પ્રજાતિ જે ખતરામાં હોય. અહીંયા સરહદો એટલી ચોક્કસ નથી હોતી અને સ્થાનિક લોકોને અમુક હદ સુધી કેટલીક છૂટછાટ મળી શકે છે. દાખલા તરીકે ગુજરાતમાં બાલારામ અભયારણ્ય છે અને નળ સરોવર પક્ષી અભયારણ્ય છે. હવે જુઓ, અહીં પક્ષી અભયારણ્ય નામ જ બધું કહી દે છે. એનો મુખ્ય હેતુ પક્ષીઓને સાચવવાનો છે. બસ આ જ તો અભયારણ્યની ખાસિયત છે. તો હવે આપણે વ્યાખ્યાઓ તો સમજી ગયા. તો ચાલો ને ભારતના આ કુદરતી વારસાની એક નાનકડી પણ મજેદાર સફર પર નીકળીએ અને જોઈએ કે આ ઉદ્યાનો આપણા દેશમાં ક્યાં ક્યાં આવેલા છે. જો આપણે આખા ભારતમાં એક નજર કરીએ તો ઉત્તરમાં ઉત્તરાખંડનું જીમ કોર્બેટ, પશ્ચિમમાં રાજસ્થાનનું ગાના, દેશના હૃદય સમાન મધ્યપ્રદેશનું કાન્હા, દક્ષિણમાં કર્ણાટકનું બાંદીપુર અને છેક ઉપર જમ્મુ કાશ્મીરમાં દચીગામ, આવા તો કેટલાય રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને દરેક પાર્કની પોતાની આગવી ઓળખ અને જૈવ વિવિધતા છે. ચાલો આ સફરને હવે થોડી આગળ વધારીએ અને આપણું ફોકસ સીધું આપણા ગુજરાત પર લાવીએ. અહીંનો કુદરતી વારસો પણ ખૂબ જ સમૃદ્ધ અને અનોખો છે, જેની એક અલગ જ ઓળખ છે. તો સવાલ એ છે કે ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? કોઈ અંદાજ? ચાલો હું જ કહી દઉં. જવાબ છે 4. ફક્ત 4. આંકડો કદાચ નાનો લાગે, પણ એની પાછળ રાજ્યની જૈવ વિવિધતાને બચાવવાની બહુ મોટી પ્રતિબદ્ધતા છુપાયેલી છે. અને આ રહ્યા એ ચારેય ગૌરવશાળી ઉદ્યાનો. સૌથી પહેલાં તો ગીર, જે એશિયાઈ સિંહોનું દુનિયામાં એકમાત્ર ઘર છે. પછી આવે વેળાવદર, જે કાળિયાર માટે વિશ્વભરમાં જાણીતું છે. ત્રીજું, જામનગર પાસે આવેલું ભારતનું પહેલું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. અને ચોથું, દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલોમાં આવેલું વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. દરેકનું પોતાનું આગવું મહત્વ અને સૌંદર્ય છે. તો આ બધી વાતનો સાર શું? આ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો ખાલી ફરવાના સ્થળો નથી, એનાથી ઘણું વધારે છે. એ આપણો અમૂલ્ય કુદરતી વારસો છે અને એને સાચવવો એ આપણા સૌની ભેગી જવાબદારી છે. સાચું કહું તો આ સંરક્ષિત વિસ્તારો ભવિષ્ય માટે કુદરતની એક અમાનત જેવા છે. એ ભારતની સમૃદ્ધ જૈવ વિવિધતાને સાચવે છે, પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે અને હા, આપણને એ પણ યાદ અપાવે છે કે આપણે આ પૃથ્વી પર એકલા નથી. અને અંતમાં એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવું જોઈએ: આ અમૂલ્ય વારસાને આવનારી પેઢીઓ માટે આપણે કેવી રીતે બચાવી શકીએ? અને આનો જવાબ માત્ર સરકાર પાસે નથી, આનો જવાબ આપણા સૌની પાસે છે.